કેવા છે અમથારામ? શું તમે અમથારામને જોયા છે? તમે તેમને ઓળખો છો? કેવા છે અમથારામ? ઊંચા છે, નીચા છે, જાડા છે, પતલા છે, સીધા છે, ખંડા છે કે પછી શું તમે તેમને જોયા છે? નથી જોયા? તો ચાલો મારી સાથે એમને મળવા એમને કહો. બાબા મારે ગાન નથી જવું. જેમ બેટા એવું તે કઈ હાલે? બાબા મન નથી આવડતું. એટલે સાહેબ આખો દિવસમાં ઊભો રાખે છે. એ તો હોય બેટા, સાહેબ જે કઈ કરે એ આપણા ભલા માટે તો હોય. તારે ઘેર બેઠા બેઠા વાંચવાનું. વાંચું તો છું પણ કઈ યાદ નથી રહેતું. તો એ વાંચવાનું બેટા. તારે તો ઘણી ઘણી મોટા સાફ થવાનું છે. પણ બાપા શું ભણ્યા વગર સાહેબ ના થવાય? બેટા આજકાલ તો જે ભણે એનો ભાવ સુધરે. જો હું તો ના ભણ પણ તું ભણજે. અમો બેટા હવે તો ઘેર બેઠા બેઠા હોય તેઓ લગન જરા હું વાડામાં જે બેહવા માટે પૂડા લઈને આવું. આ ભણવાની શોધ કોણે કરી હશે? ઘણું કરું છું તોય ભણવામાં ચીજ ચોટતું જ નથી. શાળામાં સાહેબ દીઠાએ ગમતા નથી ને બાપા આદુ ખાઈને વાહે પડી ગયા કે બસ ભણ ભણ ને ભણ. શું આ ભણ્યા વગર મોટા સાહેબ ના થવાય? અમથારામને વિચાર આવ્યો મોટા માણસ બનવું. ભણ્યા વગર આ કેવી રીતે મોટા માણસ બનવું? અમથારામને વિચાર આવ્યો મોટા માણસ બનવું. સૌ પોતપોતાની ઉત્તરવહીમાં વિષયના નંબર લખી રાખે, હું સહી કરવા આવું છું. અમથા, આ તારી ઉત્તરવહી નીચે શેનો કાગળ છે? કશું જ નથી સાહેબ. જો અમથા કાપલી હોય તો આપી દે, હું તને કશું જ નહીં કરું. કશું જ નથી સાહેબ. એમ તો ના છૂટકે મારે તારી ઝડપી લેવી જ પડશે. આ શું ગાઈડ? અને તું કહે છે કે કશું જ નથી? હમણાં તો માત્ર 8મા ધોરણમાં ભણે છે અને આટલી હિંમત? ચાલ ઓફિસમાં. સાહેબ મને સતાવવામાં બહુ માન નથી. આ તું મને ધમકી આપી રહ્યો છે? આ ત્રિવેદી સાહેબ આજ લગી કોઈની ધમકીથી ડર્યા નથી, સમજો? ગેટ આઉટ. જોઈ લે સાહેબ, બહાર આવ, બતાવી દઉં. નાલાયક, આ તું કોની સામે તુકારીની વાત કરી છે તેનું તને ભાન છે? અમથારામને આછું સૂઝ્યું ગુરુ સામે હાથ ઉગામ્યો. અમથારામને આછું સૂઝ્યું ગુરુ સામે હાથ ઉગામ્યો. અમથારામને આછું સૂઝ્યું ગુરુ સામે હાથ ઉગામ્યો. સાલા હરામી, આજ તે ગુરુ પર હાથ ઉગામ્યો. ઢાંકણીમાં પાણી લઈને ડૂબી મર. એ ત્રિવેદી સાહેબનું આખા ગામમાં કેટલું માન છે તને ખબર છે? આ તારો બાપો પણ એમનું સન્માન કરે છે અને આજે તે એમની ઇજ્જતના કાંકરા કરી નાખ્યા. બોલ, પરીક્ષામાં ચોરી શી ને કરી? ના ના, ગાઈડ લઈને બેઠા હતા બેટમજી. તને ગોયડો વાંચવા માટે લઈ આપું છું કે ચોરી કરવા માટે? બોલ, મમ્મા મગ ભર્યા છે. શું કરું? વાંચો, ઘેર બેહીને તૈયાર કરો. ગામના ભાગોળે ચડાવે રખડવાનું બંધ કરો. હવે મેં નિર્ણય કરી લીધો છે, માર તને જ ભણાવો. મારે નથી ભણવું કઈ. બોલે કુંવર, મારે એને જ ભણવું. ઓલે ડફોળ, ભણે નહીં તો શું કરે? હાથમાં ચપ્પડી લઈને ભીખ માંગે? કેમ? ભણે એ જ કમાય. એ મોટા માણસ થાય કે ના ભણે શું ભીખ માંગે? આજકાલ તો ભણે એનો ભાવ સુધરે પણ આ બે આગળ ભાગવત છે. જટા નથી, મારે નથી જવું ગમવો. તો ચો જશે બેટમજી? ચો શહેરમાં. અમથારામ ગયો શહેરમાં ક્યાંક મજૂરી કરવા. ગામ છોડીને ગયો શહેરમાં પાપી પેટને ભરવા. હોટલમાં એ વેટર થઈને લેવા લાગ્યો ઓર્ડર. ત્યાં દુચાએ કોફી. ઓકે સર. હોટલમાં એ વેટર થઈને લેવા લાગ્યો ઓર્ડર. ત્યાંથી ઝઘડી છૂટો થઈને મિલમાં થયો વર્કર. તમે આપશો એ જ પગાર ને કામ મન લગાઈને કરી સાહેબ. સમજી ગયો સાહેબ? મિલમાં એણે ધાક જમાવી નેતા થઈને ફરતો. અમથારામ આવ્યો શહેરમાં મોટો માણસ બનતો. નેતા થઈને ફરતો, એ તો નેતા થઈને ફરતો. એપી ગોટી जिंदाबाद, जीतेगा भाई जीतेगा. एपी गोटी जीतेगा. वोट બકરી આ ચાલે ને. વાલા ગ્રામજનો, આ વર્ષે 2000માં છૂટણી કેમ આવી ખબર છે? ના. વિરોધ પક્ષ વાળાને રાજ કરતા જ ક્યાં આવડે છે? એમના માં 13 સાંધો ને 12 સાંધો ને 13 તૂટો એવા ગાઢ છે. તો આવો પક્ષ દેશું શું ધૂળ ભલું કરશે? માટે જ કહું છું, અમારી ગરીબ જનતા પાર્ટીના ઉમેદવારોને છૂટી મોકલો. ગરીબોને શી તકલીફ પડ છે મને ખબર છે. અમારો પક્ષ ગરીબોનો છે, ગરીબો માટે છે ને ગરીબો દ્વારા બનેલો છે.
મેં પણ ઘરે બકરી પાળી છે. આ ગરીબો માટે બકરી એ જ ભેંસ છે, બકરી એ જ માતા ને બકરી એ જ ગાય. માટે જો અમારી બકરી જીતશે તો હવે રાષ્ટ્રીય પ્રાણી જાહેર કરશું. वोट फॉर बकरी, जीतेगा पे जीतेगा, एपी गोटी जीतेगा, जीतेगा भी जीतेगा, एपी गोटी जीतेगा, जीतेगा भी जीतेगा, एपी गोटी वहाँ पे क्या ठग मारने के लिए रखी थी हमने? નથી ખબર. સાહેબ તમારા ભાષણ તો જાદુ કર્યું છે. પાંડે આ તો શબ્દોનો કમાલ છે ભાઈ. પણ આપણી વહાલી બકરી ક્યાં છે? વાત કપાળમાં બેઠી હશે. અરે આવી લૂ વર્ષથી ગરમીમાં આપણી તારણહાર બકરી બહાર જાઓ એને લઈ આવો. પણ સર અહીં એસી વાળા રૂમમાં સર અહીં એસી વાળી રૂમમાં કાર્પેટ ઉપર લીંડો કરશે તો શું બોલું એની કિંમત છે એ તો સમજો. ઓકે સર. પાંડે આજે મારી લાજ આ બકરીના હાથમાં છે. जीत गया भाई, जीत गया, એબી ગોટી જીત ગયા, જીત ગયા ભાઈ, જીત ગયા, એબી ગોટી જીત ગયા. કોંગ્રેચ્યુલેશન સર. હે શું બોલે ભાઈ? અભિનંદન સર. હા એમ સમજાવી ચોખ્ખી ચોખ્ખી ભાષામાં બોલ ને. સર હવે તો તમે પ્રધાનમંડળમાં પણ લેવામાં આવશે તો તમે કયું ખાતું સ્વીકારો? કેમ મળી? શિક્ષણ ખાતું. શિક્ષણ ખાતું? હા ભાઈ આજકાલ તો શિક્ષણ ખાતાના જ પ્રધાન થવામાં ઘી કેળા છે. પણ તું આમ જો કેમ? એ તો સર તમે ખાસ ભણેલા નથી ને એટલે. અરે પાંડે ભાઈ આજકાલ તો શિક્ષણ ખાતામાં અભણ પ્રધાન જ સારા. પણ તારા અંગ્રેજી ભણેલા ભેજામાં મારી નવી થિયરી નહીં ઉતરે. બકરીયા હસી ગયો તો જો સર ના તો કે આ બકરીયા તો કાર્પેટ ઉપર લીંડીઓ કરી. ભલે કરી નીચે છેલ્લે છેલ્લે મારી રાજમ પવિત્ર ઘટી ગઈ. હવે આપણે જીતી ગયા ખરું કે નહીં? ને પછી જાફત ઉડાવવાની ને. બિચારી બકરીનો સ્વભાવ, જીત્યા કોઈને હાર્યા કોઈ, બકરી થઈ ખલાસ. બિચારી બકરીનો સ્વભાવ. પ્રધાનશ્રી એપી કોટી સાહેબ, પ્રધાનશ્રી એપી કોટી સાહેબ આ વર્ષે નિવૃત્ત થતા 30 જેવા શિક્ષક ભાઈ બહેનોનું બહુમાન કરશે. સૌ પ્રથમ આવશે રાજ્ય સરકારના જીવેત. શિક્ષકનું Yes, sir. પુરસ્કાર પામેલા અને આપણા જિલ્લાના શનિ સ્પર્શ વક્તા માન્ય શિક્ષક શ્રી દેવશંકર મણિશંકર દ્વિવેદી સાહેબ. હજી એક ફરીથી practice કરવી પડશે. ઊભો રહે અમથારામ. એને નામ લઈને બોલાવનાર તમે છો કોણ? બસ એટલામાં ભૂલી ગયો મારા શિષ્યમાંથી વિશ્વનો પ્રધાન બનેલા અમથારામ. વાહ. હા હા ગુરુજીને માફ. તારી વાણીનો આ કટાક્ષ ન સમજી તું. એટલો હું નાદાન નથી. માત્ર 8 ચોપડી ભણેલો મારો શિષ્ય પ્રધાન બને ને એના હાથે મારો સન્માન ના ગમે મને એવું સન્માન. આવો આવો અપમાન કરવામાં નહીં બોલાવ્યો તો ચલો बड़ी सभा में सत्ता सामे आगलो गिरो, રાવણ સામે भक्त राय केवो ठाकरो, आगलो गिरो, केवो ठाकरो. ક્યાં ઉભા રહી? સાહેબ તમે મળવા માટે ત્રિવેદી સાહેબ હાજર છે. મને એક વાત કરવા દો. રોલ કરે યાર. હું સમજુ છું કે તારું જાહેરમાં અપમાન થયું છે, પણ આના કરતા સારો વર્તાવ કરતા મને પહેલા નહોતું આવડતું ને આજે નહીં આવડે, પણ છતાં તું પ્રધાન થયો. કોણ જાણે કેવી વાત મારાથી ભૂલાઈ ગઈ. તમારો પુણ્ય પ્રકોપ સમજાય છે મને. હું પ્રધાન હોય તો શું થઈ ગયું? ના છૂટકે બરાબર. તું મારો નિશ્ચિત છે. બોલ બોલી તમારો પુણ્ય પ્રકોપ. છેલ્લે હું પણ તમારો તોફાની વિદ્યાર્થી અમથો જ ને મને માફ કરી દો સાહેબ. આજુ ભાઈ ઉભો થા. આજે તે મારું શિક્ષણ દીપાવ્યું છે ને આ પડે મને લાગી રહ્યું છે કે રામમાંથી રાવણનો ને રાવણમાંથી રામનો જન્મ થયો છે. શાબાશ. મારા માથા પરનો બોજ હળવો થઈ ગયો. રેસના ઘોડાની જેમ દોડી દોડીને હું થાકી ગયો. જાહેરમાં તમારી માફી માંગતા સંકોચ થતો હતો એટલે તને માફ કરનાર હું કોણ? હવે તારા હાથે મારું સન્માન થશે એનાથી મને આનંદ થશે. ખોવાયેલો અમથારામ આજે ઘડી ગયો છે, દાનવમાંથી સાચો માનવ આજે ઘડી ગયો છે. પણ આ ખોવાયેલો અમથારામ ક્યાં ગયો હશે? શું એ ગાંધીનગરમાં જઈને તો નથી બેઠો ને? કે પછી દિલ્હી ગયો? ના ના એ મારા તમારા સૌના દિલમાં આવીને નથી બેઠો ને.
જરા આપણે હૃદય અને મન તપાસી લઈએ. કારણ કે અમથાને ખોવાશે જરૂર પદે કરી નાશ નથી અરે પામે. ગાંડા તે તો તું ક્યાં છે?